આજનો ટોપિક છે આપણો સર્વિસ ફંક્શન એન્ડ ટાસ્ક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. સો આજે આપણે જેટલા બી ફંક્શન કવર કરવાના છે ધેટ ઇઝ કઈ ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. સો ફર્સ્ટ છે પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોગ્રામ એક્ઝિક્યુશન, એક્સેસ ટુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, મેમરી મેનેજમેન્ટ, control access to file, communication, error detection and response, then accounting and protection and security. આ 9 સર્વિસીસ છે જે આપણને ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. સો ફર્સ્ટ છે આપણી પાસે પ્રોગ્રામ ડેવલપમેન્ટ. જનરલી આપણે શું થાય છે કે આપણે કોની પાસેથી કામ કરાવવાનું છે? હાર્ડવેર રિસોર્સિસ પાસેથી. તો આપણી પાસે હાર્ડવેર રિસોર્સિસ કયા કયા છે? CPU છે, રેમ છે, આ બધા શું છે? આપણા હાર્ડવેર ડિવાઇસીસ છે. હવે આપણે પ્રોગ્રામ લખીએ છીએ તો ક્યાં લખીએ છીએ? કમ્પ્યુટર પર લખીએ છીએ, કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે ટાઈપ કરીએ છીએ, કીબોર્ડથી ટાઈપ કરીએ છીએ અને મોનિટર પર શું થાય છે? એ ડિસ્પ્લે થાય છે. સો આ શું પ્રોવાઈડ કરે છે? એડિટર્સ પ્રોવાઈડ કરે છે એન્ડ ડીબગર ટુ આસિસ્ટ ધ પ્રોગ્રામર ઇન ક્રિએટિંગ પ્રોગ્રામ. લાઈક કે તમે સી ભણીને આવ્યા છો તો તમારે સીનો પ્રોગ્રામ લખવો છે તો તમારે શું જોઈએ? એડિટર જોઈએ, લાઈક કે ટર્બો સી જોઈએ, બરાબર. તો હવે આ શું પ્રોવાઈડ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ આપણને એડિટર પ્રોવાઈડ કરે છે અને ડીબગર પ્રોવાઈડ કરે છે. હવે ડીબગરનું કામ શું છે કે જ્યારે તમે કોઈ પ્રોગ્રામ લખો છો તો પ્રોગ્રામમાં કોઈ એરર આવે છે તો એને ડીબગ કરીને આપવાનું કામ પણ કોણ કરીને આપે છે? આપણને ઓપરેટિંગ સિસ્ટમ. મતલબ કે જો ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો આપણે કોઈ પ્રોગ્રામ ડેવલપ કરી શકીએ નહીં. નેક્સ્ટ છે આપણી પાસે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન. સો આપણે પ્રોગ્રામ એક વખત લખી દીધો. ફોર એન એક્ઝામ્પલ આપણે સી લેંગ્વેજનું પ્રોગ્રામ એક્ઝામ્પલ લઈએ કે મેં ટર્બો સી ઇન્સ્ટોલ કરેલું છે, બરાબર. હવે ટર્બો સીની અંદર જ્યારે હું કોઈ સીનો પ્રોગ્રામ લખું છું, જેમ કે મારે શું પ્રિન્ટ કરાવવું છે? હેલો પ્રિન્ટ કરાવવું છે, બરાબર. તો હેલો પ્રિન્ટ કરાવવા માટે આપણે શું કરવું પડે? ટર્બો સી ઓપન કરવું પડશે, પછીથી પ્રોગ્રામ લખવો પડશે. તો અને એને આપણે સેવ શું કરીશું? ડોટ સીથી સેવ કરીશું. તો અહીંયા એક ફાઇલ છે જેનું નામ શું છે? સેમ્પલ ડોટ સી. મતલબ કે આ પ્રોગ્રામ શેમાં લખેલો છે? સીની અંદર. ડોટ સી શું છે? એનું એક્સટેન્શન છે. લાઈક કે જો વર્ડ ફાઇલ હોય તો ડોક એક્સટેન્શન હોય, ટેક્સ્ટ ફાઇલ હોય તો ટીએક્સટ એક્સટેન્શન હોય, દેન ઇમેજ ફાઇલ હોય તો પીએનજી, જેપીજી, આ બધા શું છે? એના એક્સટેન્શન છે કે જેના ઉપરથી આપણને ખબર પડે છે કે આ ફાઇલ કયા ટાઈપની છે. હવે જ્યારે તમે એક વખત પ્રોગ્રામ લખી દીધો ટર્બો સીની અંદર સેમ્પલ સીથી, તો હવે આપણે શું કરવું છે? એને રન કરવું છે. તો પહેલાં આપણે કોઈ પણ પ્રોગ્રામને શું કરીએ છીએ? કમ્પાઇલ કરીએ છીએ. હવે જ્યારે મારે પ્રોગ્રામને કમ્પાઇલ કરવો છે તો આપણે શું પ્રેસ કરીશું? અલ્ટર F9. એટલે હવે એ ક્યાં જશે? આપણા કમ્પાઇલર પાસે જશે. હવે જ્યારે પ્રોગ્રામ કમ્પાઇલર પાસે જાય છે તો જો પ્રોગ્રામ સક્સેસફુલી હશે તો શું થાય છે? એની ઓબ્જેક્ટ ફાઇલ ક્રિએટ થાય છે. હવે જ્યારે ઓબ્જેક્ટ ફાઇલ ક્રિએટ થાય તો એ પછી ક્યાં જાય છે? ક્યાં જશે? લિંકર પાસે. હવે દેખો, તમારો પ્રોગ્રામ જેટલો મોટો હશે એટલી તમારી ઓબ્જેક્ટ ફાઇલ ક્રિએટ થશે. હવે બહુ બધી ઓબ્જેક્ટ ફાઇલ જ્યારે ભેગી થશે ત્યારે ક્યાં જાય છે? લિંકર પાસે જાય છે. અને લિંકર પાસે ગયા પછી શું બને છે? એનું એક્ઝિક્યુટેબલ ફાઇલ બને છે. મતલબ આ કોડ કેવો છે? આપણે ટેક્સ્ટ લખેલી હોય છે. હવે એને મારે શેમાં કન્વર્ટ કરવાની છે? બાઇનરીની અંદર. કેમ? બીકોઝ કે કમ્પ્યુટર જે છે ને બાઇનરી લેંગ્વેજ સમજે છે. હવે બાઇનરી લેંગ્વેજ કોને કહેવાય? તો જેમાં 0 અને 1 હોય, બરાબર. આપણું કમ્પ્યુટર આપણે કંઈ પણ લખીએ એ શેમાં કન્વર્ટ કરે છે? બાઇનરી કોડની અંદર. ત્યારે જ એને ખબર પડે છે કે તમે હાઈ લખ્યું છે, હેલો લખ્યું છે કે કોઈ પણ ટેક્સ્ટ લખ્યું છે. હવે જ્યારે સીનો પ્રોગ્રામ લખ્યો હશે તો આપણે હેઝ ઇન્ક્લુડ, સ્ટુડિયો.h, કોન્યો.h અને પ્રિન્ટએફમાં શું લખ્યું હશે? હેલો, બરાબર. તો આ બધી વસ્તુને લિંકર જ્યારે ઓબ્જેક્ટ ફાઇલ ક્રિએટ કરે છે, એક ઓબ્જેક્ટ ફાઇલ બનાવે છે, એનું પછી શું થાય છે? એમાંથી exe ફાઇલ બને છે અને એમાં શું હોય છે? બાઇનરી કોડ હોય છે. હવે એના પછી આપણે શું કરીએ છીએ? કંટ્રોલ F9. આ બધી પ્રોસેસ ક્યારે થાય છે ખબર છે? જ્યારે તમે કમ્પાઇલ કરો છો ને ત્યારે આ બધી પ્રોસેસ થઈ જાય છે. હવે જ્યારે સક્સેસફુલી તમારો પ્રોગ્રામ હશે, લાઈક કે એમાં કોઈ જ એરર નહીં હોય, તો આપણે શું કરવાનું છે? એને એક્ઝિક્યુટ કરવાનું છે. હવે એક્ઝિક્યુટ કરવા માટે આપણે શું શોર્ટકટ છે આપણી પાસે? કંટ્રોલ F9. હવે જ્યારે તમે કંટ્રોલ F9 પ્રેસ કરશો એટલે તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે. મતલબ કે આપણે જે હેલો લખેલું છે આપણા પ્રોગ્રામની અંદર એ શું થશે? મને એક્ઝિક્યુટ થશે. બટ એ એક્ઝિક્યુટ થવા માટે શું કરવું પડે? આપણે એને CPU અલોકેટ કરવું પડે. તો આ જે CPU અલોકેશનનું કામ પણ કોણ કરીને આપે છે? આપણને ઓપરેટિંગ
સિસ્ટમ. મતલબ કે યુઝર તો શું કરે છે, ખાલી પ્રોગ્રામ રાઇટ કરે છે, એટલે યુઝર આટલું કરશે, બટ એના પછીનું આ બધું ટાસ્ક આપણને કોણ કરીને આપે છે, આપણી ઓપરેટિંગ સિસ્ટમ. તો તમે ઇમ્પોર્ટન્સ સમજો ઓપરેટિંગ સિસ્ટમનું, કે જો એક ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો તમે કોઈ પણ ટાસ્ક ઇઝીએસ્ટ વેમાં પરફોર્મ કરી શકો નહીં. નોટ ફોર સી લેંગ્વેજ, બટ તમે કોઈ પેઇન્ટમાં પેઇન્ટિંગ બનાવો છો તો એના માટે પણ શેની જરૂર પડે છે આપણને, ઓપરેટિંગ સિસ્ટમની. ઇન શોર્ટ, કમ્પ્યુટરમાં જેટલા પણ ટાસ્ક આપણે પરફોર્મ કરવા હશે એ બધા માટે આપણે કોની સાથે ઇન્ટરેક્શન કરવું પડશે, આપણી ઓપરેટિંગ સિસ્ટમ સાથે. સો ડેટા સૌથી પહેલાં ક્યાં જશે, મેઇન મેમરીમાં લોડ થાય છે, દેન ઇનપુટ આઉટપુટ ડિવાઇસ મળે છે, એન્ડ ફાઇલ મસ્ટ બી ઇનિશિયલાઇઝ. મતલબ કે જો તમે ફાઇલને સેવ ના કરો ને તો તમે કોઈ પણ પરફોર્મ ના કરી શકો. મતલબ મારે શું છે, ફાઇલને પહેલાં સેવ કરવી પડશે. સેવ કરીશ દેન પછી શું કરીશું, આપણે એક્ઝિક્યુટ કરીશું, બરાબર. અને પછી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ આ બધી ડ્યુટીઝને શું કરે છે, હેન્ડલ કરે છે. નેક્સ્ટ આપણી પાસે છે એક્સેસ ટુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. મતલબ કે જેટલા બી મેં રિસોર્સ અલોકેટ કરેલા છે એ બધું પણ કોણ હેન્ડલ કરીને આપે છે, ઓપરેટિંગ સિસ્ટમ. હવે કોઈ વખત કેવું થાય કે સપોઝ કે તમે એડિશનનો પ્રોગ્રામ કરો છો, બરાબર. પ્રોગ્રામ તમારો એક્ઝિક્યુટ થઈ રહ્યો છે, બટ ઇન બિટવીન તમારે એ અને બી બે નંબરનું એડિશન કરાવવું હશે તો આપણે એ અને બી બંનેની વેલ્યુ તો યુઝર પાસેથી એન્ટર કરાવવી પડશે ને. તો હવે પ્રોગ્રામ તો સ્ક્રીન પર રનિંગ છે, એ જ ટાઈમ પર મારે હાર્ડવેરનો પણ યુઝ કરવો પડશે. કેમ, કીબોર્ડ યુઝ કરવું પડશે, બિકોઝ કે જ્યારે મને પૂછે કે તમે એની વેલ્યુ એન્ટર કરો તો મારે કીબોર્ડથી એ તો પ્રેસ કરવું પડશે. દેન નેક્સ્ટ ટાઈમ મને પૂછશે કે તમે બીની વેલ્યુ એન્ટર કરો, તો ત્યારે પણ મારે કીબોર્ડ સાથે ઇન્ટરેક્ટ કરવું પડશે. મતલબ કે જેટલા બી રિસોર્સ મેં અલોકેટ કરેલા છે એ બધાને હેન્ડલ કરવાનું, મેનેજ કરવાનું કામ પણ કોણ કરીને આપે છે આપણને, ઓપરેટિંગ સિસ્ટમ. રનિંગ પ્રોગ્રામ મે રિક્વાયર ઇનપુટ આઉટપુટ વિચ મે ઇન્વોલ્વ્સ ફાઇલ ઓર ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. લાઈક કે કીબોર્ડ પણ હોઈ શકે અને માઉસ પણ હોઈ શકે. તો મતલબ કે જ્યારે મારો કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે, ઇન બિટવીન પણ મને કોઈ રિસોર્સની જરૂર પડે છે, તો એ બધું પણ મને કોણ મેનેજ કરીને આપે છે, આપણી ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ છે આપણી પાસે મેમરી મેનેજમેન્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આનો આપણી પાસે એક આખું અલગથી ચેપ્ટર પણ છે કે આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં મેમરી મેનેજમેન્ટ કઈ રીતે થાય છે. સો ઓએસ જે છે ને એ મેમરીની હાયરાર્કી પણ મેનેજ કરીને આપે છે. હવે એઝ્યુમ કરો કે તમે જે છે ને વર્ડ ફાઇલ પણ ઓપન કરીને બેઠા છો, મ્યુઝિક પણ સાંભળો છો અને સાથે સાથે કમ્પ્યુટર પર કંઈક વસ્તુ ગૂગલમાં બ્રાઉઝ પણ કરો છો, બરાબર. આપણને કેવું લાગે કે બધી વસ્તુ એકસાથે થઈ રહી છે. હવે જેટલા પણ ટાસ્ક થઈ રહ્યા છે દરેકને શું કરવું પડશે, મેમરી અલોકેટ કરવી પડશે. તો હવે મેમરી અલોકેટ કઈ રીતે કરવી અને કઈ પ્રોસેસને એક્ઝિક્યુટ કરવી, આ બધું કામ પણ કોણ કરીને આપે છે આપણને, ઓપરેટિંગ સિસ્ટમ. અને મેક્સિમમ ટ્રાય શું હશે કે સીપીયુ આપણું જેટલું છે એ મેક્સિમમ યુટિલાઇઝ થાય. મતલબ કે સીપીયુ ફ્રી બેસી ના રહે એવી રીતે આપણે શું કરવાનું છે, મેમરી મેનેજમેન્ટ કરવાનું છે. અને કીપ્સ ધ ટ્રેક ઓફ વિચ પાર્ટ ઓફ મેમરી એરિયા ઇન યુઝ અને કયો પાર્ટ ફ્રી છે. મતલબ કે કયો પાર્ટ આપણે યુઝમાં લીધેલો છે મેમરીનો અને કયો પાર્ટ ફ્રી છે, આ બધાનો ટ્રેક પણ કોણ રાખે છે, ઓપરેટિંગ સિસ્ટમ. સો સપોઝ કે અહીંયા P1 જે છે ને આ મેમરી ઓક્યુપાય કરેલી છે. ફોર એન એક્ઝામ્પલ કે આ મેમરી મેનેજમેન્ટ એરિયા છે આપણો, તો આ P1 મારી પ્રોસેસ છે કે જે અત્યારે રનિંગ મોડમાં છે, તો એને મેમરી અલોકેટ કરેલી છે. સામે P2 જે છે ને વેઇટમાં છે, મતલબ કે આને હજી સુધી આપણે મેમરી અલોકેટ કરી નથી. ઇન શોર્ટ, જે પ્રોસેસ રનિંગ મોડમાં હશે એને જેને એક્ઝિક્યુટ થવું હશે એને શું કરવાનું છે, મેમરી અલોકેટ કરવાની છે. હવે જ્યારે P1 નું ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય તો આના પાસેથી આપણે શું કરાવવાનું છે, મેમરીને રિલીઝ કરાવી દેવાની છે. અને એ મેમરી કોને આપીશું આપણે, P2 ને. મતલબ કે મેમરી અલોકેશન અને ડી અલોકેશનનું કામ પણ કોણ કરીને આપે છે, ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ આપણી પાસે છે કંટ્રોલ એક્સેસ ટુ ફાઇલ. મતલબ કેવું છે કે આપણે જેટલી પણ ડિરેક્ટરી બનાવીએ છીએ, લાઈક કે તમારા ફોનની અંદર જે છે ને તમે ફોલ્ડર્સ બનાવ્યા હશે, લેપટોપમાં પણ આપણે ફોલ્ડર બનાવીએ છીએ. લાઈક એક મેઇન ફોલ્ડર હોય, પછી એની અંદર બીજા ફોલ્ડર બનાવીએ, એમાં ત્રીજું ફોલ્ડર બનાવીએ, બરાબર. આવું કેમ કરીએ છીએ, બિકોઝ કે આપણે શું કરવું છે, એક હાયરાર્કી પ્રોવાઈડ કરવી છે. લાઈક ફોટોઝનું એક ફોલ્ડર બનાવ્યું, બરાબર, તો એમાં તમે ક્યાંય ટ્રીપ પર ગયા હશો એનું તમે અલગથી ફોલ્ડર બનાવશો. પછી તમે ક્યાંય
ટ્રેકિંગ પર ગયા હશો તો એનું તમે અલગથી ફોલ્ડર બનાવશો, ફ્રેન્ડ્સનું અલગ હોય, ફેમિલી સાથે ગયા હોય તો એનું ફોલ્ડર અલગ હશે. મતલબ બધા આપણે એક જ ફોટોઝ નામના ફોલ્ડરમાં ફોટોઝ નહીં રાખીએ. આપણે શું કરીશું, આપણે પર્સન વાઇઝ ઓર આપણા ઇન્ટરેસ્ટ અકોર્ડિંગ આપણે એને શું કરશું, સબ પાર્ટની અંદર ડિવાઈડ કરશું અને એના અલગ અલગ ફોલ્ડર બનાવીશું. કેમ? બિકોઝ કે હવે એઝ્યુમ કરીએ કે તમે કોઈ તમારા ફ્રેન્ડ સાથે ગયા છો અને એની મેમરીઝ તમે એક ફોલ્ડરમાં શેર કરેલી છે, બરાબર, સેવ કરી છે. તો હવે તમે એવું ઈચ્છો છો કે આ ફોલ્ડર મારે શું છે, કોઈને ફેમિલી સાથે શેર કરવું નથી, અને ક્યારેક લેટર ઓન તમને એવું થયું કે ચલો હવે હું છે ને આ ફોલ્ડર્સમાંથી ફોટોઝ જોવા છે મારે, તો આપણે ઇન્સ્ટેડ કે જો એક જ ફોલ્ડર હોય તો એમાં શું છે, મારે જોવું પડે કે ચલો હું મારા ફ્રેન્ડ સાથે ગયો હતો તો એના ફોટોઝ ક્યાં છે. બટ જ્યારે મેં અલગ જ આવી રીતે ફોલ્ડર બનાવી હોય કે જેમાં મારા ફ્રેન્ડ સાથેની મેમરી હોય, તો મને જ્યારે પણ જોવું છે ને તો મારે કયું ફોલ્ડર જોવાનું રહેશે કે જે ફોલ્ડરમાં મેં મારા અલગથી ફોટોઝ સેવ કરેલા છે એ, નહીં કે આખું ફોલ્ડર મારે જોવા જવું પડશે. એટલે આપણે શું કરીએ છીએ, ઇઝીએસ્ટ એક્સેસ કરી શકીએ એના માટે આપણે અલગ અલગ ફોલ્ડર બનાવી દઈએ છીએ. હવે આ જે બને છે ને એને ડિરેક્ટરી કહેવાય. તો આને હેન્ડલ કરવાનું કામ પણ કોણ કરે છે, ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. જેમ કે આ એક વેબસાઇટનું ફોલ્ડર છે મેઇન, બરાબર, એમાં બહુ બધી અલગ અલગ એપ્લિકેશન્સ છે. તો હવે એ એપ્લિકેશન 1ની અંદર આટલા પેજીસ છે, એપ્લિકેશન 2માં અત્યારે કંઈ નથી, એપ્લિકેશન 3માં આ 2 પેજ છે, એની સાથે સાથે અલગ મીડિયાનું પણ ફોલ્ડર છે. લાઈક એક વેબસાઇટ હોય, બરાબર, તો એની અંદર મીડિયા હશે, પછી તમે કોઈ ઓડિયો એડ કરવાના હશો તો એ હશે. મતલબ બહુ જ બધા અલગ અલગ ફોલ્ડર્સ હોય. તો આ બધાની હાયરાર્કી કોણ બનાવે છે અને એ બધું કોણ હેન્ડલ કરે છે, આપણું ઓપરેટિંગ સિસ્ટમ. અને એવું કેમ કરે છે, બિકોઝ કે આપણે જ્યારે ઇઝીલી કોઈ પણ વસ્તુ એક્સેસ કરવી હોય તો કરી શકીએ. આના માટે આપણને કોણ ફેસિલિટી પ્રોવાઈડ કરીને આપે છે, ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ શું છે કે OS પ્રોવાઇડ્સ વેરિયસ ફાઇલ હેન્ડલિંગ કમાન્ડ્સ. મતલબ એવું નથી કે તમે ખાલી PNG પેઇન્ટની ફાઇલ કે વર્ડ ફાઇલ કે એક્સેલ ફાઇલ કે આ રીતની જ ફાઇલ સેવ કરી શકો. બધી જ ટાઈપની ફાઇલને હેન્ડલિંગ કરવાના કમાન્ડ પણ આપણને કોણ પ્રોવાઈડ કરીને આપે છે, ઓપરેટિંગ સિસ્ટમ. આ જ્યારે આપણે લિનક્સના એના કમાન્ડ જોઈશું ને ત્યારે આપણને બહુ સારી રીતે ખબર પડશે કે કઈ રીતે તમે ડિરેક્ટરી ક્રિએટ કરી શકો, તમે એમાં ફાઇલ સ્ટોર કરી શકો, ડિરેક્ટરીને મૂવ કરી શકો. આ બધું જ્યારે આપણે લિનક્સના કમાન્ડ જોઈશું ને ત્યારે બહુ જ સરસ રીતે આપણને ખબર પડશે. બટ અત્યારે એવું સમજીએ કે આ જેટલી પણ એક આ શું કહેવાય, રૂટ નોડ કહેવાય, આ બધા જે છે ને એના સબ નોડ કહેવાય. તો આ બધાને એક ડિરેક્ટરી સ્ટ્રક્ચર પણ હેન્ડલ કરવાનું કામ કોણ કરે છે, આપણું ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ છે આપણી પાસે કમ્યુનિકેશન. હવે કમ્યુનિકેશન કેમ કરવાનું, બિકોઝ કે આપણે જે છે ને એ નેટવર્કની અંદર કામ કરીએ છીએ. એવું તો છે નહીં કે આપણે ખાલી આપણા જ કમ્પ્યુટરથી કમ્પ્યુટરમાં કનેક્ટ કરીએ છીએ. આપણે નેટવર્કની અંદર જેટલા પણ કમ્પ્યુટર હશે એ બધાની સાથે શું કરીએ છીએ, કમ્યુનિકેટ કરીએ છીએ. કેમ? બિકોઝ કે જ્યારે તમે ગૂગલ પણ બ્રાઉઝ કરો છો, મતલબ ગૂગલ ઓપન કરો છો, એમાંથી કઈ વસ્તુ માટે રિક્વેસ્ટ કરો છો, તો હવે ગૂગલનું સર્વર તો ક્યાં હશે, બીજી સાઈડ હશે, અને એ આપણે કઈ રીતે કનેક્ટ થઈએ છીએ, નેટવર્ક થ્રુ કનેક્ટ થઈએ છીએ. સો ક્વેશ્ચન એવો થાય કે નેટવર્ક કોને કહેવાય, કે જ્યારે બે અધરવાઇઝ 2થી વધારે કમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ હોય તો આપણે એને શું કહી શકીએ, એક નેટવર્ક કહી શકીએ. બરાબર. તો હવે આ આપણી પાસે શું છે, અહીંયા એક સેન્ડર છે અને આ સાઈડ છે રિસીવર. હવે સેન્ડર શું કરે છે, કોઈ વસ્તુ માટે રિક્વેસ્ટ સેન્ડ કરે છે થ્રુ કમ્યુનિકેશન ચેનલ. હવે આ ચેનલ જે છે ને વાયર્ડ પણ હોઈ શકે અને વાયરલેસ પણ હોઈ શકે. હવે જ્યારે વાયર્ડ હશે ને તો બંને વચ્ચે કેબલ થ્રુ કનેક્શન હશે, અને વાયરલેસ હોય તો કેબલની જરૂર જ નથી. હવે જ્યારે હું સપોઝ કે હું ગૂગલ પર અત્યારે લોગિન કરું છું અને મારે શું જોઈએ છે, લેટેસ્ટ મૂવીના નામ જોઈએ છે, તો મેં ગૂગલ પર શું રિક્વેસ્ટ કરી કે મને અત્યારે જે પણ લેટેસ્ટ મૂવી હોય એ બધાનું લિસ્ટ આપો. એટલે મેં રિક્વેસ્ટ સેન્ડ કરી તો ગૂગલ સામે મને શું આપશે, રિસ્પોન્સ આપશે. તો અહીંયાથી આપણા પ્લાન્સ થાય, એન્કોડિંગ થાય અને મેસેજ જે છે ને એ ટ્રાન્સમિટ થશે. સામે રિસીવર સાઇડ શું થશે, એ જે પણ પ્લાન્સ છે એ બધું રિસીવ થશે. અહીંયાથી જે ડેટા એન્કોડ કર્યો છે એને આપણે આ સાઈડ શું કરીશું, ડીકોડ કરીશું. અને અહીંયાથી જે પણ તમે મેસેજ સેન્ડ કર્યો હશે એ બધો મેસેજ શું થશે, અહીંયાથી એક્સેપ્ટ થશે. મતલબ આપણે અહીંયાથી રિક્વેસ્ટ સેન્ડ કરવાની છે, સામેથી મને શું મળે છે, રિસ્પોન્સ મળે છે. તો આ બધું પણ હેન્ડલ કરીને કોણ આપે છે આપણને, ઓપરેટિંગ સિસ્ટમ. મતલબ કે આપણે એક સાથે બહુ બધા ટાસ્ક પરફોર્મ કરીએ છીએ. આપણે બહુ બધી રિક્વેસ્ટ સેન્ડ કરીએ છીએ અને સામે મને એટલી જ રિક્વેસ્ટનો રિસ્પોન્સ પણ મળે છે. સો આ બધું હેન્ડલ કોણ કરીને આપે છે આપણને, ઓપરેટિંગ સિસ્ટમ. મતલબ
જેટલી પણ ઇન્ફોર્મેશન એક્સચેન્જ થઈ રહી છે એ બધાના ઉપર ધ્યાન રાખવાનું કામ પણ કોણ કરીને આપે છે? ઓપરેટિંગ સિસ્ટમ. સો ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? પરફોર્મ્સ ધ કમ્યુનિકેશન અમોંગ વેરિયસ ટાઈપ ઓફ પ્રોસેસીસ, બરાબર, ઇન ધ ફોર્મ ઓફ શેર્ડ મેમરી. હવે આ બધા જે છે ને એ કોમન મેમરી શેર કરતા હશે. મેમરી બે ટાઈપની હોય, એક ડિસ્ટ્રીબ્યુટેડ પણ હોય અને એક શેર્ડ મેમરી પણ હોય. શેર્ડ મેમરી મતલબ કે જેટલા પણ પ્રોસેસીસ હશે, હવે પ્રોસેસ કોને કહેવાય? સો પ્રોગ્રામ અંડર એક્ઝિક્યુશન, મતલબ કે તમારો પ્રોગ્રામ, હવે દેખો મેં સીનો પ્રોગ્રામ લખી દીધો, બરાબર. હવે સીનો પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ થાય છે ને ત્યારે એ પ્રોગ્રામ શું બની ગયો? મારો પ્રોસેસ બની ગયો. મતલબ કે એ જે શેર્ડ મેમરી યુઝ કરે છે એમાં કમ્યુનિકેશન કરી આપવાનું કામ પણ કોણ કરીને આપે છે? ઓપરેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ છે આપણી પાસે એરર ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ. મતલબ કે જ્યારે કોઈ એરર અકર થાય છે ને તો એરરને ડિટેક્ટ કરવાનું કામ પણ કોણ કરીને આપે છે? ઓપરેટિંગ સિસ્ટમ. સપોઝ કે તમે કોઈ વખત પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવા માટે કમાન્ડ આપો છો, બરાબર, બટ એ ટાઈમ પર પ્રિન્ટરમાં જે છે હવે મારે 4 પેજની પ્રિન્ટ કરવી છે. સમજો કે મારે શું કરવું છે? 4 પેજની પ્રિન્ટ કરવી છે, બટ પ્રિન્ટરમાં અત્યારે ખાલી 2 જ પેજ અવેલેબલ છે. તો 2 પેજની પ્રિન્ટ તો થઈ જશે, રિમેનિંગ 2ની જે પ્રિન્ટ બાકી રહેશે તો એમાં શું આવશે? કમ્પ્યુટરની સ્ક્રીન પર એરર બતાવશે તમને કે ત્યાં પેજ નથી, બરાબર. મતલબ કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે ને આપણને એરર જે આવે ને એ પણ બતાવે છે. एन एरर में अकर इन सीपीयू हो, इनपुट आउटपुट डिवाइस हो और इन द मेमरी हार्डवेर हो, बराबर. હવે કોઈ વખત ઇનપુટ આઉટપુટ ડિવાઇસ લેવા જઈએ ને આપણે, મતલબ આ કીબોર્ડ છે, માઉસ છે, આ બધામાં કોઈ એરર હશે ને તો પણ એ ડિટેક્ટ કરીને આપે છે, સામે રિસ્પોન્સ પણ પ્રોવાઈડ કરે છે, સામે મેમરીમાં પણ એવું છે. હવે ફોર એન એક્ઝામ્પલ કે તમારી પાસે 16 જીબીની પેન ડ્રાઈવ છે અને એમાં તમે જે છે ને 28 જીબીનો ડેટા સ્ટોર કરાવવા જાઓ છો. આની લિમિટ તો કેટલી છે? 16 જીબી છે. સામે આમાં ડેટા કેટલો છે? 28 જીબીનો. તો હવે આમાં સ્ટોર થશે? કદાચ સ્ટોર થઈ પણ જશે, બટ કેવું આવશે કે તમને જે પ્રોપર આઉટપુટ જોઈતું હતું એ તમને મળશે નહીં. અને ઘણી વખત તમને એરર પણ બતાવશે કે આની સાઇઝ તો શું છે? 16 જીબી છે અને આની 28 જીબી છે, તો તમે આટલો ડેટા આમાં સ્ટોર કરી શકશો નહીં. તો આ બધી ટાઈપની એરરને ડિટેક્ટ કરવાનું અને સામે રિસ્પોન્સ આપવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરીને આપે છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે આપેલું છે કે ઓએસ જે છે ને કોન્સ્ટન્ટલી ચેક ફોર ધ પોસિબલ્સ એરર, મતલબ કે જેટલી એરર્સ અકર થવાની હશે એ બધા માટે પણ ઓએસ શું કરે છે? કોન્સ્ટન્ટલી ચેક કરે છે. જે બી પ્રોગ્રામ રનિંગ હશે ને આપણો એમાં, જેમ મેં કીધું કે તમારે પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવી છે બટ પેજ અવેલેબલ નથી, તો શું કહે છે? પ્રિન્ટર નોટ રેડી, મતલબ કે આના માટે પ્રિન્ટર રેડી નથી. અને જ્યારે પેજ નહીં હોય ને તો એવું કહેશે કે પેજ નથી, તમે આની રિટ્રાય કરો કે તમે કેન્સલ કરો, બરાબર. તો આ બધી ટાઈપની એરરનું ડિટેક્શન પણ ઓપરેટિંગ સિસ્ટમ કરીને આપે છે. નેક્સ્ટ છે આપણી પાસે અકાઉન્ટિંગ. તો અકાઉન્ટિંગમાં શું થશે? કીપિંગ ટ્રેક ઓફ વિચ યુઝર આર યુઝિંગ હાઉ મચ એન્ડ વોટ કાઇન્ડ ઓફ કમ્પ્યુટર રિસોર્સિસ. મતલબ હવે દેખો જેટલાય પણ પ્રોસેસીસ હશે એ બધા કમ્પ્યુટર રિસોર્સિસ યુઝ કરતા હશે. તો હવે અકાઉન્ટિંગ મતલબ શું છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ જે છે ને એ ટ્રેક રાખે છે કે કયું યુઝર જે છે એ કેટલી અને કઈ રીતે કમ્પ્યુટરના રિસોર્સિસને એક્સેસ કરી રહ્યા છે. લાઈક કે કોણ કેટલું સીપીયુ યુઝ કરી રહ્યું છે, કોણ કેટલી રેમ યુઝ કરી રહ્યું છે, આ બધાનું ટ્રેકિંગ પણ કોણ રાખે છે? આપણી ઓપરેટિંગ સિસ્ટમ. દેખો કે અહીંયા જે છે ને બહુ બધા પર્સન છે કે જે એક સાથે વર્ક કરી રહ્યા છે, ટોટલ 6 પર્સન છે. તો આમાંથી કોણ કેટલું હાર્ડવેર રિસોર્સિસ યુઝ કરે છે, કોણ સીપીયુ કેટલું યુઝ કરે છે, કોણ રેમ કેટલી યુઝ કરે છે, આ બધાનો રેકોર્ડ પણ કોણ મેન્ટેન કરીને રાખે છે? આપણી ઓપરેટિંગ સિસ્ટમ. કે ક્યારેય પણ આપણે કોઈ પણ કામ કરવું હોય તો પહેલાં આપણે શું કરીએ છીએ? સામેવાળા પર્સનની બધી જ ઇન્ફોર્મેશન લઈ લઈએ છીએ. કેમ? બિકોઝ કે એ પર્સન જો જેન્યુઅન હશે, ઓથેન્ટિકેટેડ હશે તો અને તો જ આપણે એની સાથે ક્યાંય જઈશું. સિમિલરલી જ્યારે આપણે કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરીએ છીએ તો મારી સિસ્ટમને જ્યારે મારે સિક્યોર રાખવી છે તો યુઝરે શું કરવું પડશે? પોતાની સેલ્ફને ઓથેન્ટિકેટ કરવી પડશે. ફોર એન એક્ઝામ્પલ, તમારું ગૂગલનું જીમેલ અકાઉન્ટ, બરાબર. હવે જીમેલ અકાઉન્ટમાં શું છે કે જ્યારે તમે લોગિન કરો છો તો શું માગે છે? 2 વસ્તુ માગશે. એક તમારી પાસે યુઝર આઈડી માગશે અને બીજું શું માગશે? તમારો પાસવર્ડ માગશે. હવે જ્યારે તમે પાસવર્ડ એન્ટર કરો છો તો શું થાય છે કે તમે જે પાસવર્ડ એન્ટર કરો છો એ ક્યાં સ્ટોર હોય છે? ગૂગલના સર્વર પર સ્ટોર હોય છે. એટલે જેવો તમે પાસવર્ડ એન્ટર કરશો એ પાસવર્ડ ક્યાં મેચ થશે? ગૂગલના સર્વર પર. જો તમારો પાસવર્ડ મેચ થાય ધેન એન્ડ ધેન તમને શું કરશે? જીમેલની અંદર લોગિન કરવાના રાઇટ્સ મળશે. જો તમારો પાસવર્ડ મેચ ના થાય
થાય તો તમે તમારા અકાઉન્ટમાં લોગિન કરી શકો નહીં. મતલબ કે તમે તમારી સેલ્ફને શું કરો છો, ઓથેન્ટિકેટેડ કરો છો. બીજું એક્ઝામ્પલ જોવું હોય તો તમારું 2 સ્ટેપ વેરિફિકેશન. 2 સ્ટેપ વેરિફિકેશનમાં આપણે શું કરીએ છીએ કે તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરો છો, સામે તમને ઓટીપી મળે છે. હવે ઓટીપી શેમાં આવશે કે જે તમારો જેન્યુઅન મોબાઈલ નંબર હશે એના ઉપર, બરાબર. અને પછી તમે ઓટીપી એન્ટર કરશો એટલે શું થશે, તમારું અકાઉન્ટ વેરીફાઈ થશે. મતલબ કે તમે શું થઈ ગયા, ત્યાંના ઓથેન્ટિકેટેડ પર્સન થઈ ગયા. સો પ્રોટેક્શન અને સિક્યોરિટી પણ આપણને કોણ પ્રોવાઈડ કરીને આપે છે, ઓપરેટિંગ સિસ્ટમ.